વેલકમ મિત્રો. તો આપણે કેટલાય સમયથી ચાલી રહ્યો છે બહુપદીનો ભાગાકાર. આજે થોડીક હજી આગળ વાત કરવી છે. લગભગ છેલ્લા એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ બહુપદીના ભાગાકારની રીતમાં. છેલ્લે આપણે જે વાત કરી હતી દ્વિઘાત બહુપદી બનાવવા માટે કેવી રીતે શૂન્યોના સરવાળાનો ઉપયોગ થાય, શૂન્યોના ગુણાકારનો ઉપયોગ થાય છે, એવી જ રીતે આજે આપણે દ્વિઘાત બહુપદી બનાવવા માટે વ્યાપક સ્વરૂપની અંદર કેવી રીતે તેનો ઉપયોગ થાય છે એ પણ આપણે જાણી લઈએ. દ્વિઘાત બહુપદી બનાવવા માટે શૂન્યોની સંખ્યા વધુ વધુ આપણને કેટલી મળે? અગાઉ આપણે જોયું એમ 3, જેમ કે આલ્ફા, બીટા અને ગામા. આલ્ફા, બીટા, ગામા નામના 3 શૂન્યો આપણને પ્રાપ્ત થશે. સો ધેટ p ઓફ x ના શૂન્યો આલ્ફા, બીટા અને ગામા આપેલ છે તેના ઉપરથી આપણે બહુપદી બનાવવી છે. અર્થાત આપણે દાખલા પૂછે કે પેલા શૂન્યોના સરવાળા હોય કે બે શૂન્યોના ગુણાકારના સરવાળા હોય કે બે શૂન્યોના ગુણાકાર હોય તો તેના પરથી બહુપદી મેળવવા માટે એક સીધું એક સામાન્ય સૂત્ર મળશે, જેને આપણે એક અચળાંક તરીકે ધારશું જેથી કરીને બહુપદી સરળતાથી મળી શકે. તો આ શૂન્યો ઉપરથી અવયવ પહેલા પ્રાપ્ત કરી લઈએ. આગળના લેક્ચરમાં જોયું તેમ દ્વિઘાત બહુપદી માટે અવયવ કેવી રીતે મેળવાય એની રીતે આપણે ચર્ચા કરી. તો અહીંયા p ઓફ x પ્રકારની બહુપદી હોય તો x ઇક્વલ ટુ એક શૂન્ય છે આલ્ફા, x ઇક્વલ ટુ બીજું શૂન્ય છે બીટા, x ઇક્વલ ટુ ત્રીજું શૂન્ય છે ગામા. સો ધેટ આના ઉપરથી અવયવ મેળવવા માટે જે શૂન્ય છે એને ડાબી સાઈડમાં આપણે લેશું. તો x માઈનસ આલ્ફા પહેલું શૂન્ય બની ગયું ઇક્વલ ટુ 0. બીજું શૂન્ય આપણી પાસે આવ્યું x માઈનસ બીટા ઇક્વલ ટુ 0. ત્યારબાદ ત્રીજું શૂન્ય છે x માઈનસ ગામા ઇક્વલ ટુ 0. આ ત્રીજું શૂન્ય, 3 શૂન્યો મળ્યા છે. બસ 3 શૂન્યો મળ્યા છે તો આપણને બહુપદી પ્રાપ્ત થશે. તો એનો અર્થ એ કે આપણે બહુપદી બનાવવા માટે બરાબર ધ્યાન રાખજો. આ વાત તમને કદાચ દાખલાઓ આપણે આવશે તો બહુપદી બનાવવી પડશે શૂન્યો પરથી. તો શૂન્ય પરથી બહુપદી કેમ બનાવવી એના માટે સૌથી પહેલું કામ આ કરવું, અર્થાત અવયવ બનાવવા અને અવયવોનો ગુણાકાર કરી નાખશો. અવયવો પડેલા છે એના ગુણાકાર કરશો એટલે આપણને એક બહુપદી પ્રાપ્ત થશે. તો અહીંયા જે આપણી પાસે 3 શૂન્યો પરથી અવયવો પ્રાપ્ત કર્યા છે તેના ઉપરથી દ્વિઘાત બહુપદી બનાવવા માટે આ x માઈનસ આલ્ફા, x માઈનસ બીટા અને x માઈનસ ગામા આ ત્રણેયનો ગુણાકાર કરશું એટલે બહુપદી પ્રાપ્ત થઈ જશે. અર્થાત ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, ત્રિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ ઇક્વલ ટુ આ ત્રણ અવયવોનો ગુણાકાર કહી શકાય. અર્થાત x માઈનસ આલ્ફા, x માઈનસ બીટા અને x માઈનસ ગામા. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. આ છે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આપણે ત્રિઘાત બહુપદી મેળવીએ છીએ તો અહીંયા કામ કરશું, આપણે ગુણાકાર કરી નાખશું. જે વિભાજનનું સૂત્ર હતું એ રીતે કરો તો પણ ચાલશે અને એમનો ગુણાકાર કરો તો પણ ચાલશે. x ગુણ્યા x, x વર્ગ, x ગુણ્યા માઈનસ બીટા એટલે x બીટા એકી સાથે ગુણાકાર કરી શકો તો પણ ચાલશે. અને અલગ અલગ પેલા બબે જૂથ પાડીને તમે ગુણાકાર કરશો તો પણ ચાલશે. x માઈનસ બીટા, ત્યારબાદ x માઈનસ આલ્ફા ગુણાકાર છે એટલે માઈનસ x માઈનસ આલ્ફા થઈ ગયું. ત્યારબાદ માઈનસ માઈનસ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા બીટા થઈ ગયું. એનો ગુણાકાર આપણે કરવાનો રહેશે x માઈનસ ગામા સાથે. ગુણાકાર કરશું x વર્ગ ગુણ્યા x એટલે x ઘન, x વર્ગ ગુણ્યા ગામા માઈનસ x વર્ગ ગામા.
ત્યારબાદ x બીટા -x બીટા ગુણ્યા x એટલે -x વર્ગ બીટા x બીટા ગુણ્યા ગામા એટલે માઈનસ માઈનસ પ્લસ x બીટા ગામા ત્રીજા પદનો साथ लઈએ तो -x अल्फा गुणा x એટલે -x વર્ગ અલ્ફા માઈનસ માઈનસ પ્લસ x અલ્ફા ગામા ત્યારબાદ પ્લસ આલ્ફા બીટા ગુણ્યા x એટલે પ્લસ x આલ્ફા બીટા પ્લસ માઈનસ માઈનસ આલ્ફા બીટા ને ગામા આલ્ફા બીટા અને ગામા નિશાની બરાબર તપાસી રાખજો ધ્યાનમાં લેજો નિશાનીમાં ભૂલ ના પડે तो અહીંયા થઈ ગયો 3 3 કાઉન્સનો ગુણાકાર હવે આપણે ક્રમશર ગોઠવતા જઈએ જેથી કરીને આપણે ખબર પડે કે આપણે આપણું સૂત્ર કયા પ્રકારનું મળ્યું છે તે ઉપર તરફ લઈએ પેલા x ઘન વાળું પદ લેશું ત્યારબાદ વર્ગ વાળા પદ જોઈએ x વર્ગ અહીંયા છે x વર્ગ અહીંયા છે અને x વર્ગ અહીંયા છે અને એમાં એક ખાસ x वर्ग अल्फा या बीटा અને ये मत अल्फा वाળો કેલા ગોઠવીએ -x વર્ગ અલ્ફા ત્યારબાદ છે -x વર્ગ બીટા અને છેલ્લે છે -x વર્ગ ગામા x વર્ગ ગામા હવે x વાળો ખબર કે પણ આપણે આ રીતે ગોઠવું તો આપણી પાસે બહુપદી ના નિયમો છે કે બહુપદી છે ચડતા કે ઉતરતા ક્રમમાં ઘાત પ્રમાણે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી તો અહીં 3 ઘાત છે પછી 2 ઘાત વાળા પદ હવે x વાળા પદ માત્ર જોશું x વાળા પદ એક પદ અહીંયા છે બીજું પદ અહીંયા છે ત્રીજું પદ અહીંયા છે તો એમાં તે આલ્ફા બીટા પછી બીટા ગામા अब શા માટે બોલાય છે કારણ કે આપણે આગળના લેક્ચરમાં જોયું કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો થાય તો એમાં આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા ગામા આ રીતનું સૂત્ર હતું એટલે ક્રમશર બોલીએ છીએ આલ્ફા બીટા પ્લસ x આલ્ફા બીટા ત્યારબાદ બીટા ગામા એ પણ પ્લસ જ છે પ્લસ x बीटा गामा प्लस x अल्फा गामा છેલ્લે વધ્યું છે આપણી પાસે માઈનસ આલ્ફા બીટા ગામા આલ્ફા બીટા અને ગામા હવે કોમન નીકળતું એ કાઢીએ બાકી એમ નામ રાખીએ અહીંયા x ઘન છે આ ત્રણેય પદમાંથી x વર્ગ કોમન નીકળશે નહીં -x વર્ગ કોમન નીકળશે વધારો રહેશે આપણી પાસે प्लस अल्फा થઈ જશે માઈનસ માઈનસ પ્લસ બીટા થઈ જશે માઈનસ માઈનસ પ્લસ ગામા થઈ જશે પ્લસ આ ત્રણેય પદ જે છે એની અંદરથી આપણને કોમન નીકળે એવું લાગે છે માત્ર પ્લસ x વધારે રહેશે આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા ગામા માઈનસ છેલ્લું પદ આલ્ફા બીટા અને ગામા એક રીતે જોઈએ તો આપણે વિભાજનનું સૂત્ર જે હતું એવું જ છે જેમ આપણે દ્વિઘાત બહુપદીમાં બોલ્યા હતા કે x વર્ગ माइनस अल्फा बीटा गामा गुण્યા x प्लस अल्फा बीटा એ રીતે કરું તો એ જ રીતે આમાં થાય છે અર્થાત બીજી એક વાત ખાસ તમને કહેવાની એ કે જ્યારે તમે આ સૂત્ર લખો છો ત્યારે તમારે અચળાંક તરીકે k આગળ લઈ લેવો અચળાંક k લઈ લેવો જ્યાં k નો અર્થ થશે k does not equal to 0 આવું શા માટે કે અચળાંક તમે ગમે ત્યારે તમે ઉમેરો છો તો અચળાંકની સાથે જે સહગુણકો હોય ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીમાં જે પદ એનું આવી છે અચળાંક સાથે એ ગમે ત્યારે આપણે કાઢી શકીએ જેથી કરીને બહુપદી વ્યવસ્થિત મેળવી શકીએ દ્વિઘાત બહુપદીમાં અચળાંક k આગળ લખવાનો ત્યારબાદ ત્રિઘાતમાં પણ k અચળાંક આગળ તમારે લખવાનો રહેશે જેથી કરીને અપૂર્ણાંક જ્યારે તમને કોઈ સહગુણક અપૂર્ણાંકો હોય ત્યારે લસા ગુસા થાય ત્યારે છેદ છે એ અચળાંક સાથે નીકળી જતો હોય છે અને સ્પષ્ટ રીતે આપણે બહુપદી મળે પદાવલી આપણે મેળવવાની નથી બહુપદી મેળવવાની છે તો એ કારણે પદાવલી નહીં મેળવતા બહુપદી મેળવવાની હોવાને કારણે k અચળાંકની સાથે જે કોઈ છેદ કે ગુણાકાર છે એ આપણે બાદ કરી શકીએ છીએ કાઢી શકીએ છીએ એ કારણે પણ અચળાંક આપણે લેવાનો રહેશે તો એક બહુપદી આપણી પાસે અહીંયા તૈયાર થઈ ગઈ ત્રિઘાત બહુપદી માટે સૂત્ર આપણે યાદ રાખવાનું છે ફરી એક વખત પુનરાવર્તન કરું છું દ્વિઘાત બહુપદી માટે આપણે કયું બહુપદી આપી હતી
બહુપદી માટે સૂત્ર આપ્યું હતું કે x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. આ રીતનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આપણી ગણતરી સીધી સીધી થઈ શકે. બહુપદી બનાવવાની આવશે, લોંગ રીત શોર્ટ રીત બંને આવે. શોર્ટ રીતની અંદર આપણે આ નવા ગણિતની અંદર તો કે આ પ્રકારના સૂત્રો આપ્યા છે, બરાબર તપાસી લેવાના કે કઈ રીતે આવે છે. તો ફરી એક વખત આની અંદર આપણને બહુપદી દ્વિઘાત બહુપદી હોય તો બે શૂન્યનો સરવાળો બે શૂન્યનો ગુણાકાર આપેલો જ હોય છે. અને જે આપણે સૂત્રાત્મક રીતે તારવણી કરી હતી અને એકાદ બે દાખલા પણ ઘડી રહીને આપું છું. સ્વાધ્યાયમાંથી આપણે જોઈ શકીશું કે કઈ રીતે દાખલાની ગણતરી થઈ શકે છે. ત્યારબાદ ત્રિઘાત બહુપદી જો આપવામાં આવે તો ત્રિઘાત બહુપદી ની અંદર પણ ત્રણેય શૂન્યનો સરવાળો પ્લસ ત્રણેય શૂન્યનો બબે શૂન્યોના ગુણાકારનો સરવાળો અને ત્રણેય શૂન્યોના ગુણાકાર, આ ત્રણેય વસ્તુના સૂત્રો આપણી પાસે છે. માઈનસ ત્રણેય શૂન્યનો સરવાળો માઈનસ b બાય a, બબે શૂન્યના સરવાળાનો ગુણાકારનો સરવાળો છે c બાય a અને ત્રણેય શૂન્યનો ગુણાકાર માઈનસ d બાય a. આ સૂત્રોને આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લીધા હતા. તો અહીંયા જે સૂત્ર બન્યા છે બરાબર ધ્યાનમાં લઈ લેવા, માત્ર બહુપદી બનાવવા માટે કહીએ છીએ. હવે એકાદ બે એક્ઝામ્પલો આપીએ કે જેથી કરીને આપણને ખબર પડે કે આપણી પાસે બહુપદી કેવા પ્રકારની મળી શકે. સૂત્રો આપણે બરાબર યાદ રહેવા જોઈએ, અથવા તો અહીંયા નીચે રાખું છું કે કયા પ્રકારે હોઈ શકે, ક્યારે ક્યારે લખી શકાય આવું. તો દ્વિઘાત બહુપદી બનાવવા માટે તમને સરવાળો આપેલો હોય અને ગુણાકાર આપેલો હોય. ગયા લેક્ચરની અંદર તમને એના સ્વાધ્યાય પણ આપ્યો હતો કે એની અંદરથી દાખલા તમારે ગણવાના રહેશે. તો હજી પણ તમને એકાદ એક્ઝામ્પલ આપી દઉં છું. શૂન્યોનો સરવાળો તમને ગુજરાતીમાં આ રીતે લખી દીધું છે. શૂન્યોનો સરવાળો 4 છે અને શૂન્યોનો ગુણાકાર 1/3 છે. તો આપણે શોધવાની છે દ્વિઘાત બહુપદી. શૂન્યનો ગુણાકારનો સરવાળો આપ્યું છે, બીજું કઈ નથી આપ્યું. જો બબે શૂન્યના ગુણાકારનો સરવાળો આપી દીધો તો સમજી શકાય કે ત્રિઘાત બહુપદી મેળવવાની છે. આના ઉપરથી આપણે એટલી તો જાણ થઈ શકે કે આપણે દ્વિઘાત બહુપદી મેળવવી છે. તો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો અર્થાત આલ્ફા પ્લસ બીટા તમને આપી દીધેલું છે અને શૂન્યનો ગુણાકાર અર્થાત આલ્ફા ગુણ્યા. બે રીતે દાખલા થઈ શકે છે. અહીંયા આપણે સૂત્ર પ્રમાણે જ ગણવાની કોશિશ કરીશું. તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax વર્ગ પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ સૂત્ર આ રીતે લખશું કે ઇન્ટુ x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા. કે ના કે અસળાંક એ માટે લીધો છે જેથી કરીને આપણે અપૂર્ણાંક જે હોય એ સિલેક્ટ કરી શકીએ. x વર્ગના x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને આપ્યા છે 4, x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા 1/3 આપેલા છે. હવે રસા લઈ લેવાનો રહેશે. જેના છેદમાં જે ઘટે તેના વડે ગુણાકાર. રસા તમે 9મા ધોરણમાં પણ શીખ્યા હશો અને સતત અત્યારના જે 9મા વાળા છે એને બરાબર ધ્યાનમાં લેવું. જેના છેદમાં જે ન હોય તેના વડે ગુણાકાર થશે. અહીંયા 3x વર્ગની ના છેદમાં 1 જ છે, 3 નથી એટલે 3x વર્ગ માઈનસ 4 ના છેદમાં પણ નથી 3, તો કે 12x પ્લસ 1 ના છેદમાં છે તો 1 નો 1 જ રહેશે. જેના છેદમાં હોય એને લખવાનું નથી, ન હોય એને ગુણાકાર કરવાનો રહેશે. હવે 1/3 કોમન કાઢી નાખીએ. ટૂંકમાં 1/3 એકડો તો અંશમાં હોય જ. આપણી પાસે બહુપદીનો જે વધારો રહેશે આ પ્રકારની બહુપદી પ્રાપ્ત થશે. અર્થાત અચળાંક કે ની સાથે મેં તમને અગાઉ પણ કીધું હતું કે છેદમાં, ગુણાકારમાં, ભાગાકારમાં કોઈ રીતે હોય તો એ પદને તમે કાઢી શકો છો. સ્પષ્ટ બહુપદી આપણી પાસે છે 3x વર્ગ માઇનસ 12x પ્લસ 1. આ બહુપદી આપણને મળી ગઈ. કઈ બહુપદી કહેશું? p of x, કારણ કે x પ્રકારમાં આપેલી છે અને કૌંસમાં એ લખી નાખશું કે does not equal to 0. અચળાંક તમે દૂર કરી શકો છો.
અર્થાત તમે જે સૂત્ર તમે મૂકો છો સૂત્રમાં બરાબર ધ્યાન લઈ લેવાનું. આપણે કઈ કઈ બાબતો આપવામાં આવી છે. બીજે ત્રિઘાતનું પણ તમને એક્ઝામ્પલ તમને આપી દઉં. શૂન્યોનો સરવાળો, ત્યારબાદ છે શૂન્યોનો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, અને શૂન્યોનો ગુણાકાર. આ ત્રણ વસ્તુ આપી છે, અર્થાત દ્વિઘાત બહુપદી મેળવવાની રહેશે. શૂન્યનો સરવાળો તમને આપ્યો છે 8, અહીંયા 1/4 અને અહીંયા આપ્યા છે 2/3. આ રીતે અપૂર્ણાંક આંકડો રાખીએ, અથવા તો અહીંયા √2 રાખીએ. 9 હોય તો વધારે મજા આવશે. ગુણાકાર આ રીતનો આપ્યો છે તો બહુપદી આપણે પ્રાપ્ત કરી નાખીએ. ત્રિઘાત બહુપદી, ત્રિઘાત ખબર કઈ રીતે પડશે? ત્રિઘાત જ લેવાનું છે. ત્રણ વસ્તુ આપી છે. ત્રિઘાતમાં સૌથી વધારે 3 શૂન્યો પડે અને 3 સંબંધો સ્થપાય છે સહગુણકો અને શૂન્યો વચ્ચે. તો ત્રણે ત્રણ વસ્તુ તમને આપી છે તો ત્રિઘાત બનશે. ફાઇનલ છે ત્રિઘાત બહુપદી નું વ્યાપક સ્વરૂપ ax વર્ગ પ્લસ bx ઘન, ax ઘન પ્લસ bx વર્ગ પ્લસ cx પ્લસ d. સૂત્ર આપણી પાસે છે k ઇન્ટુ x ઘન માઇનસ આગળ કે પાછળ ગમે તે x વર્ગ લખી શકો છો. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા ઇન્ટુ x વર્ગ પ્લસ આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ આલ્ફા ગામા ઇન્ટુ x માઇનસ આલ્ફા બીટા અને ગામા. હવે ત્રણ આપણે કિંમતો પણ પ્રાપ્ત આપણી પાસે છે એ મૂકી દઈએ. k ના k, અચળાંકના અચળાંક, x ઘન ના x ઘન માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. અર્થાત અહીંયા આલ્ફા બીટા અને ગામાનો સરવાળો તમને આપી દીધેલો છે. ત્રણેય શૂન્યોનો સરવાળો કેટલો આપ્યો છે? 8. તો અહીંયા લખશું 8x વર્ગ પ્લસ બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો તમને આપ્યો છે 1/4, અર્થાત 1/4 x માઇનસ આલ્ફા બીટા ગામાનો ગુણાકાર તમને આપ્યો છે √2. બહુપદી આપણી સ્પષ્ટ રીતે મળે એ પહેલા છેદ આપ્યો છે કાઢવો પડશે. તો કેટલા પ્રકારના છેદ? એક જ પ્રકારનો માત્ર છેદ આપણને દેખાય છે. તો ગુણાકાર કરશું 4x ઘન માઇનસ 8x વર્ગ પ્લસ x માઇનસ √2. પણ જેના છેદમાં જે ઘટે એના વડે ગુણાકાર બાકી રહી ગયો. 4x ઘન અહીંયા 8 ચોક 32 થશે. 32x વર્ગ આ 1 ના છેદમાં છે, √2 ના છેદમાં નથી તો અહીંયા કરીશું 4 √2 ના છેદમાં 4. 1/4 કોમન કાઢશું કે છેદમાં 4 લઈ લે સીધા. વધારો રહેશે આપણી પાસે 4x ઘન માઇનસ 32x વર્ગ પ્લસ x માઇનસ 4 √2. આ પ્રકારની બહુપદી છે. હવે એને આપણે અચળાંક છે એને કાઢી નાખીએ, કારણ કે લઈ શકાય એને મૂકી શકાય પણ ખરા. p of x નામની ત્રિઘાત બહુપદી મળશે. અચળાંક કાઢવાનો છે તો 4x ઘન માઇનસ 32x વર્ગ પ્લસ x માઇનસ 4 √2 જ્યાં k does not equal to 0 કરી નાખશું, જેથી કરીને આપણે ત્રિઘાત બહુપદી વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થશે. આપણી ત્રિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવાય, ત્રિઘાત બહુપદી કઈ રીતે મેળવાય, આ દરેકની ચર્ચા આપણે કરી. હજી કદાચ અમુક વખતે એવું પણ બને કે અવયવીકરણનો ઉપયોગ કરીને આપણે કિંમતો શોધવાની હોય તો એવી પણ આપણે થોડીક તકેદારી રાખીને એકાદ એક્ઝામ્પલ આપી જેથી કરીને એ પણ ખબર પડે. હા, આ દાખલા જે અત્યારે જે આપવાનો છું એ આપણા પુસ્તકની અંદર એની મેથડો નથી, છતાં પણ આપણે એ ઉપયોગ કરવાનો છે. કારણ કે દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યો કઈ રીતે મળે, એના શૂન્યોના સરવાળા, ગુણાકાર, બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, આ દરેક વસ્તુ આપણે સૂત્રાત્મક રીતે આપણે ખ્યાલ છે. તો એના ઉપર જે આપણે 2-3 એવા નમૂના લઈએ કે જેથી કરીને એવી
જો આપણે વૈકલ્પિક રીતે પૂછે તો આપણે તકલીફ ના પડે, સમસ્યા ઊભી ન થાય. અહીં એક આપણી પાસે બહુપદી છે 2x વર્ગ પ્લસ 3x માઇનસ 5. આ પ્રકારની એક બહુપદી છે. આ બહુપદી ઉપરથી આપણને મેળવવાનું કે કદાચ 1/α પ્લસ 1/β. આવી રીતનો કોઈ દાખલો કહે તો કઈ રીતે ગણવો, અથવા બીજી રીતે પણ પૂછી શકે છે α² પ્લસ β². આને ગણવા માટે શું કરવું, અથવા એવું પણ ગણવાનું કે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન. તો કેમ મેળવવું? તો ઘણા બાળકોને એમ થાય કે આવું તો સાહેબે આપણને શીખવાડ્યું નથી. તો હું ફરી એક વખત કહું છું કે આવી કોઈ પણ રીત છે આપણા પુસ્તકમાં આવતી નથી, પરંતુ પરીક્ષાની અંદર એ બરાબર પૂછી શકે છે. વૈકલ્પિક જવાબો આના આપણે મેળવવા પણ પડતા હોય છે. તો હું કરું તો આપણે એટલે તો ખબર છે કે દ્વિઘાત બહુપદી છે તો a બરાબર એનું મૂલ્ય અર્થાત x વર્ગનો સહગુણક કેટલો થાય 2, એટલે a નું મૂલ્ય થઈ ગયું. b કહેતા x નો સહગુણક કેટલો છે આપણી પાસે 3, અને અચળ પદ કેટલું છે આપણી પાસે -5. તો હવે આની અંદર તો આપણે દ્વિઘાતમાં કોઈ સૂત્ર દેખાતા નથી, તો સૂત્ર બની શકે ખરા? તો કે હા. કઈ રીતે? તો કે આનો લસા તમે લઈ લેશો એટલે ઓટોમેટિક ઓલરેડી આપણી પાસે જે સંબંધો છે દ્વિઘાત માટે સંબંધો આપણે સ્પષ્ટ રીતે દેખાશે. બે પ્રકારના છેદ છે આલ્ફા અને બીટા. જેના છેદમાં જે ઘટે તેના વડે ગુણાકાર. એ તો ઘડીક પહેલા તો જે શીખ્યા છીએ લસા લેવાનો. આ એકના છેદમાં બીટા નથી એટલે બીટા એકા બીટા પ્લસ આલ્ફા એકા આલ્ફા, અર્થાત આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર આપણી પાસે છે. એ તો તમને લગભગ આવડે છે. દ્વિઘાત બહુપદીના શૂન્યો નો માત્ર સરવાળો મળ્યો છે. સૂત્ર છે -b/a, અને આલ્ફા ગુણ્યા બીટા બે શૂન્યોનો ગુણાકાર થશે c/a, અર્થાત બંનેનો છેદ સમાન છે. એ જતો રહ્યો. આપણી પાસે વધારો છે -b/c, અર્થાત -b. તો b ની કિંમત તમને આપેલી છે કેટલી છે 3, પણ નિશાની માઈનસ એટલે -3 ના છેદમાં c કહેતા 2. તો આ રીતે તમે જવાબ મેળવી શકો છો. ડગાઈ નહીં જવાનું કે કદાચ આપણે સરવાળો આપ્યો તો આપણી પાસે સૂત્ર આવું તો છે જ નહીં. ના, એ બનશે, સૂત્રો બનશે એના પરથી. માત્ર આપણે સાદુરૂપ આપવાનું છે. તમે સાદુરૂપ આપતા જશો એટલે આપોઆપ સૂત્રો બનતા જશે. તો આને કઈ રીતે ગણવું? તો આખું બહુપદી આપણે લગભગ 2 થી 3 લેક્ચર એવા ગયા કે જે બહુપદી શીખ્યા. બહુપદીમાં અવયવીકરણ શીખ્યા. અવયવીકરણ એ માટે શીખ્યા કે આમાં મેં તમને અગાઉ પણ કીધું એવો કોઈ ચોખ્ખો દાખલો આપણે પૂછાતો નથી કે આવી એક રકમ છે એમાં પૂર્ણ ત્રિપદી પાડો કે 3/4 પાડો કે પૂર્ણ ઘન પાડો, એવું કાંઈ આવતું નથી. આપણે તો રીતની અંદર રીત આવતી હોય એ જ માત્ર જોવાની છે. તો અહીંયા આપણી પાસે આવું કોઈ વસ્તુ મળી શકે અવયવીકરણ અંદરથી? તો કે હા, ધારી લો વર્ગ હોય તો વર્ગવાળા સૂત્રો આપણી પાસે હોય. ક્યાં ક્યાં હોય શકે? આલ્ફા અને બીટા ની 10. એક આધાર તમને આપું, a plus b નો વર્ગ તમે લ્યો તો અહીંયા a વર્ગ plus 2ab plus b વર્ગ તમે મૂકો છો. આ રીતે થઈ શકે. તો એની અંદર અહીંયા તમે અહીંયા આલ્ફા અને બીટા મૂકી દો. આલ્ફા plus બીટા નો વર્ગ તમે મૂકો તો અહીં થશે પ્રથમ પદનો વર્ગ આલ્ફા સ્ક્વેર પ્લસ મધ્યમ પદમાં 2 વડે ગુણાકાર થાય. બંને પદના ગુણાકારના બમણા એવું બોલીએ છીએ. 2α બીટા પ્લસ અંતિમ પદનો વર્ગ. હવે તમે ઉપર તમે જોઈ શકો છો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. અહીં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આવ્યું કે નહીં? તો આપણે ચોખ્ખું કોઈ સૂત્ર નથી કે ચોખ્ખો કોઈ દાખલો નથી, છતાં પણ આપણે ગણતરી આપવાની છે. આ 10મું ધોરણ છે કે 10મા ધોરણની અંદર રીતની અંદર રીત ક્યારે કઈ રીત વપરાય નક્કી નથી. સો ધેટ આપણે જે મેળવવું છે એ રાખો, બાકી ડાબી સાઈડમાં ફેરવી નાખો. આલ્ફા પ્લસ બીટા નો વર્ગ માઈનસ 2 આલ્ફા બીટા થઈ જશે ઇક્વલ ટુ જે મેળવવાનું છે એ આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે જે મેળવવાનું છે આપણી પાસે મળી ગયું. હવે એમ તમે ડાબી સાઈડમાં લખો તો આ જે ડાબી સાઈડમાં લખેલું છે જમણી સાઈડમાં એમ લખી નાખો. ઘણા બાળકો એમ થાય તમે કહો છો કે ડાબી સાઈડમાં લો તો નિશાની ચેન્જ થાય, જમણી સાઈડમાં લો તો નિશાની ચેન્જ થાય. હા, નિશાની ચેન્જ થાય, પણ કોઈ એક પદ ફરતું હોય ત્યારે આ બંને પદ ફરે છે એટલે આપણે કોઈ વસ્તુ ફેરવું કહેવાતું નથી. એટલે નિશાની ચેન્જ નહીં અને કરી હોય તોય તે કે આ પદ આખું માઈનસ થઈ જાય, આ પદ આખું માઈનસ થઈ જાય, બે બાજુ માઈનસ માઈનસ આવે તો માઈનસ માઈનસ ઉડી જાય. તો એવું કઈ નિશાની એ રીતે ચેન્જ નહીં, પણ ગમે તેમ લખી શકાય. ડાબી સાઈડની જમણી સાઈડમાં, જમણી સાઈડને ડાબી સાઈડમાં એમને લખી શકાય. x આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા નો વર્ગ માઈનસ 2 આલ્ફા બીટા.
હવે આમાં સૂત્રનો ઉપયોગ થયો તો કે હા એ સરવાળાનું સૂત્ર આવી ગયું દ્વિઘાત બહુપદીમાં સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ બી બાય એ નો વર્ગ માઈનસ 2 આલ્ફા ગુણ્યા બીટા સી બાય એ માઈનસ બી ઇઝ ઇક્વલ ટુ છે 3 તો કે માઈનસ 3 ના છેદમાં a નો અર્થ થાય છે 2 નો વર્ગ માઈનસ 2 ના 2 ત્યારબાદ c બાય a c અર્થાત માઈનસ 5 a અર્થાત 2 અહીંયા 2 તો જતા રહેશે સાદુરૂપ આપશું હવે आधार गुण घात 2 की जवाब धन माइनस 3 નો વર્ગ થશે ધન 9 2 નો વર્ગ થશે 4 માઈનસ 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 થઈ ગયા પ્લસ 5 ત્યાં તો કોઈ છેદ વધ્યો નથી ઉડી ગયા છે હવે સાદું રૂપ આપશું તો લસા લેવો પડશે કેટલા પ્રકારનો છેદ માત્ર એક જેના છેદમાં જે ઘટે એના વડે ગુણાકાર 9 ના છેદમાં 4 છે એટલે 9 ના 9 4 5 20 20 પ્લસ 9 એટલે 29 ના છેદમાં 4 તો કિંમત આપણને મળશે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ઇક્વલ ટુ 29 ના છેદમાં 4 એવો જવાબ મળી શકે ખરો તો આ રીતનું આપણે સૂત્ર હતું તો નહીં પણ બનાવ્યું પણ આપણી પાસે પૂર્ણ ત્રિપદીનું સૂત્ર આપણે આટલું તો મગજમાં આવું જ એક વર્ગ લાગ્યો છે એ જ રીતે પૂર્ણ ઘન ઉપર પણ આપણે જોઈ લઈએ તો હવે આપણે જોશું ત્રીજો દાખલો આનો કે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન આ આપણે શોધવું હોય તો કઈ રીતે મેળવી શકાય તો અવિકલની રીતે આપણે ફોળીએ કે આની અંદરથી આપણે મળે છે તો એક સૂત્ર આપણી પાસે ત્રિપદ પૂર્ણ ઘનની રીતનું હતું આલ્ફા પ્લસ બીટા નો ઘન કૌંસ ઉપર ઘન વાળું સૂત્ર આપણે જોયું હતું કે જેની અંદર પ્રથમ પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ સૂત્રના 3 પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ પ્લસ ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા બંને પદનો સરવાળો આ જ્યારે કિંમત શોધવાની હોય ત્યારે અથવાનું જે સૂત્ર આપ્યું તે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે આને આપણે દરેક જગ્યાએ લખતા જશું જેથી કરીને આપણે જેનું કામ છે તે કારણ એ કે આપણે જે મેળવવાનું છે x આલ્ફા ઘન પ્લસ બીટા ઘન પ્રાપ્ત કરવો છે તો બાકીના જે પદ છે એને તમે ડાબી સાઈડમાં લઈ શકો છો એટલે કે 3 આલ્ફા બીટા માઈનસ થઈ ગયા અને આલ્ફા પ્લસ બીટા કૌંસની અંદર ગુણાકારમાં છે એટલે નિશાની ચેન્જ થાય નહીં પદની જે આગળની નિશાની હોય માત્ર ચેન્જ થશે ઇક્વલ ટુ આલ્ફા ઘન પ્લસ બીટા ઘન જે આપણે મેળવવું છે તે એને લખી નાખીએ પહેલા આવે આલ્ફા ઘન પ્લસ બીટા ઘન ઇક્વલ ટુ હવે કિંમતો મૂકીએ તો આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે માઈનસ બી બાય એ નો ઘન માઈનસ 3 આલ્ફા ગુણ્યા બીટા સી બાય એ ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે માઈનસ બી બાય એ ખબર કેમ પડે ઘણાને તો આ ત્રિઘાત બહુપદી નથી લાગતી તો એની અંદર આલ્ફા પ્લસ બીટા કેમ વાપર્યું પરંતુ ત્રિઘાત બહુપદી હોય તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા નામનું સૂત્ર હોય આપણી પાસે માત્ર બે શૂન્યનો સરવાળો છે ત્રણ શૂન્યનો સરવાળો નથી અહીંયા બે શૂન્યનો ગુણાકાર છે એટલે દ્વિઘાતમાં જે રીતે આપણે બહુપદીમાં a b અને c ના મૂલ્યો મળ્યા છે એને જ અનુરૂપ આપણે કિંમતો મૂકવાની થશે સો ધેટ આલ્ફા ઘન પ્લસ બીટા ઘન ઇક્વલ ટુ માઈનસ b ની જગ્યાએ રહેશે 3 a ની જગ્યાએ રહેશે 2 નો ઘન માઈનસ 3 c ની કિંમત છે માઈનસ 5 a ની કિંમત છે 2 માઈનસ b એટલે કે માઈનસ 3 એની કિંમત છે 2 ઉડતા ઉડાડશો બાકી સદરૂપ આપણે કરવાનું છે આધાર ઋણ ઘાત એકી જવાબ ઋણ નો ઋણ 2 નો ઘન 3 નો ઘન માઈનસ 27 અહીંયા 2 નો ઘન 8 માઈનસ 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 એક વખત માઈનસ ની નિશાની હોય તો માઈનસ જ રહેશે 3 5 15 13 45 ના છેદમાં 2 દુને 4 કેટલા પ્રકારના છેદ આપણને મળ્યા છે અહીંયા એક જ પ્રકાર કારણ કે ચારે કના ઘડિયામાં 8 મળશે તો માત્ર 8 છે લસા એક પ્રકારનો છેદ કહેશું હવે -27 ના છેદમાં તો 8 છે એટલે -27 ને -27 જ લખશું કોઈ વડે ગુણાકાર નહીં થાય
ત્યારબાદ અહીંયા 45 ના છેદમાં માત્ર 4 જ છે તો કેટલા દુ 8 થાય 4 દુ 8 4 ને 2 વડે ગુણાકાર કરશું તો 8 થશે તો અંશને પણ 2 વડે ગુણાકાર કરશું તો -45 દુ -90 થઈ જશે માઇનસ માઇનસ પ્લસ નિશાની પ્લસ ની થઈ જાય સંખ્યાનો માત્ર સરવાળો તો પ્લસ ની નિશાની કઈ આગળ લખવાની કઈ જરૂર હોતી નથી કારણ એક જ સંખ્યા છે 707 2 અને 9 11 ના છેદમાં 8 એ પ્લસ ની નિશાની કરવાની જરૂર નથી આલ્ફા ઘન પ્લસ બીટા ઘન હવે ઉલટા તો ઉડાડી નાખીએ આઠિકાના ઘડિયામાં લગભગ 7 છે એટલે કઈ આવે નહીં એટલે આપણે એ ભાજક સંખ્યા નથી તો 117 ના છેદમાં 8 છે આલ્ફા ઘન પ્લસ બીટા ઘનની કિંમત મળશે તો હવે ફરી એક વખત સૂત્ર જે આપણી પાસે નહોતા એને આપણે અવિવીકરણમાંથી ગોતવાના છે અને એ જે આપણે ગોતી શકીએ તો એના ઉપરથી આપણે આખી કિંમતો મૂકી શકીએ હવે આપણે જે જોવું છે મુખ્ય મુદ્દો બહુપદીનો ભાગાકાર આખી બહુપદી જે હાલતી હતી એની બધી પેટા રીત હતી બહુપદીનો ભાગાકાર 9મા અને 10મા બંનેમાં જે વ્યવસ્થિત રીતે શીખવાની છે ધ્યાન રાખજો આગળ પણ કામ લાગશે એટલે ત્રીજા ધોરણથી માંડીને જોઈએ તો ભાગાકારના દાખલા આપણે ગણતા આવીએ છીએ સામાન્ય વસ્તુ આપણે ખબર હોતી નથી અહીંયા આપણે બહુપદી સ્વરૂપે આપવું છે એને એક વખત પુનરાવર્તન કરીએ એક સામાન્ય દાખલો લઈએ 48 ભાગ્યા 7 કરીએ છીએ 48 ભાગ્યા 7 કઈ પ્રાથમિક શાળામાં આપણે ભણીએ છીએ એવું નથી માત્ર આપણે કહેવું છે કે કોને કઈ બહુપદી બોલી શકીએ છીએ તો આ જે 48 છે એને હું બોલશું આપણે ભાજ્ય આ ભાજ્ય છે ત્યારબાદ 7 છે એને કહેશું ભાજક ભાગનાર જેને કહેવાય ભાગનાર ભાજક 7 ને કહેશું ભાજક હવે ભાગાકાર કરીએ તો 7 6 42 સત્ય સત્ય 49 થઈ જાય તો 7 6 42 જ્યાં સુધી ભાગ હાલે ત્યાં સુધી આવી લેવાનો હવે 8 માંથી 2 જાય તો 6 4 માં 4 જાય તો 0 આ તો બાદબાકી થાય નોર્મલ વસ્તુ આપણે ખબર હોય જ છે તો આ જે ઉપર જે આંકડો આવ્યો છે એને હું કહેશું આપણે ભાગફળ ફળ મળ્યું આપણને અર્થાત 6 છે ભાગફળ અને છેલ્લે જે 6 જે મળ્યા છે એને કહેશું આપણે શેષ છેલ્લે જે 6 મળ્યા છે શેષ બધાને દેખાડેલું છે અહીંયા દર્શાવેલું છે કોને શું કહેવાય છે તે તો આ જે 4 અંકો છે એનાથી આપણે ભાષ્ય પાછું એવું ને એવું મળવું જોઈએ હા આપણે એવું સાહેબે આપણે એવું શીખવાડ્યું હોય કે 48 લાવવા માટે હું કરું તો કે 6 ભાગફળ શેષ વધી હોય અંશમાં લખવી પડે ભાજક હોય છેદમાં લખવો પડે હવે આને આપણે એવું કરતા હોઈએ 7 ગુણ્યા 6 તો અહીં તમને દેખાતું છે 7 ગુણ્યા 6 આ કોણ છે તો કે ભાજક આ કોણ છે તો કે ભાગફળ તો આ બંનેનો શું થઈ જશે ગુણાકાર ત્યારબાદ એની સાથે આ શેષને આપણે ઉમેરીએ છીએ 7 ગુણ્યા 6 કરીએ છીએ પ્લસ આ જે ઉપરના 6 જે શેષ વધી છે એને આપણે સરવાળામાં લઈએ છીએ તો આપણને શું મળશે એ જોઈએ તો આપણને શું મળશે 7 6 42 42 ને 6 48 મૂળ આપણે ભાજ્ય પ્રાપ્ત થશે તો શેષનો કરવો પડે સરવાળો અને અહીંયા ઇક્વલ કરશું તો આપણી પાસે એક પ્રકારની બહુપદી ને પણ આ જ રીતે એક મેથડ લેવી છે જેને કહેવાય છે યુક્લિડી ભાગ વિધિ આ ભાગ વિધિ પ્રવિધિ છે ભાગ વિધિ કોની છે તો કે યુક્લિડની ભાગ પ્રવિધિ બોલાય એમ પણ ચાલે ભાગ પ્રવિધિ અથવા ભાગ વિધિ કયો તો પણ ચાલે પણ હકીકતમાં ત્રીજા ધોરણમાંથી આપણે ભાગાકાર કરતા હોઈએ છીએ આપણે બહુપદી પ્રમાણે જોવું છે બહુપદી માટે હું કેવું બહુપદી માટે જે ભાજ્ય હોય એને કહેશું ભાજ્ય બહુપદી ઇક્વલ ટુ ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી પ્લસ શેષ બહુપદી હવે એટલું બધું લાંબુ યાદ રાખવા કરતા એને શોર્ટકટ રીત એનું સામાન્ય એક સૂત્ર આપી દઈએ ભાજ્ય બહુપદી માટે સંકેત છે p of x
ભાજક બહુપદી માટે સંકેત છે g of x અથવા s of x બેમાંથી કોઈ પણ એક લખી શકાય અથવા કૌંસ અહીંયા બરાબર એ ધ્યાનમાં રાખજો g of x અથવા s of x ભાગફળ બહુપદી માટે into q of x પ્લસ શેષ બહુપદી માટે છે r of x ભાજક બહુપદી ઇક્વલ ટુ ભાજક બહુપદી એટલે ભાગફળ બહુપદીનો ગુણાકાર કરશો અને શેષ બહુપદીનો સરવાળો કરશો તો આ સૂત્ર પ્રમાણે જો ભાજક બહુપદી શોધવાની હોય તો આ ત્રણ વસ્તુ આપેલી છે પછી આમાંથી કોઈ પણ એક વસ્તુ શોધવાની હોય તો બાકીની ત્રણ વસ્તુ તમને બરાબર આપી દીધેલી છે તો તમે એ બહુપદી જે ખૂટતી બહુપદી છે ખૂટતી બહુપદી તમે મેળવી શકશો તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે p of x g of x અથવા s of x into q of x plus r of x એમાં પણ વિશેષક જે એક બે બાબતો છે એ પણ ધ્યાનમાં લઈ લેવી જરૂરી છે જોઈએ એ બાબતોને કે p of x ની ઘાત કેવડી હોઈ શકે તો કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ g of x ની ઘાત આમાં બરાબર સમજશો પોઈન્ટ આપી દઈએ p of x ની ઘાત અથવા કે ભાજ્ય બહુપદીની ઘાત હંમેશા g of x ની ઘાત જેટલી પણ હોઈ શકે ને એના કરતા મોટી પણ હોઈ શકે ભાજ્ય બહુપદી ની ઘાત એટલે આના કરતા અલગ પડે છે એ માટે કે બહુપદી છે તો એને ઘાત લેવી પડશે આમાં કઈ ઘાત ને કઈ જોવાનું હોતું નથી સીધા આંકડા આવે આંકડાની છેદમાં આંકડો જ આવે છે એટલે બહુ સરળ પડે એ ભાગાકાર પણ એ બહુપદીની ઘાત હશે તો અમુક નિયમોને પણ યાદ રાખવા પડશે કે ભાજ્ય બહુપદીની ઘાત એ ભાજક g of x એટલે ભાજક બહુપદી તો અહીંયા આપણે સંકેત આપ્યો છે ભાજક બહુપદી ની ઘાત જેટલી અથવા તેનાથી વધુ હોય ખાલી જગ્યા પૂછી શકે આ પણ એટલા માટે તે લખાયું છે સંકેત તમારે યાદ રાખી લેવાનો આ રીતે પણ યાદ રાખી શકે એની વિસ્તારથી આપણે સમજાયું છે કે ભાજક બહુપદીની ઘાત હંમેશા ભાજક બહુપદીની ઘાત જેટલી અથવા એના કરતા વધુ હોઈ શકે બીજી વાત શેષ બહુપદીની ઘાત 0 અથવા ભાજક બહુપદી ની ઘાત કરતા ઓછી હોય તો શેષ ગણાશે ને તો ગણાશે નહીં તો એવું પણ કહી શકાય શેષ બહુપદીની ઘાત 0 તો તમને આપ્યું છે લેસ ધેન g of x શેષ માટે r of x આપશું r of x ની ઘાત બરાબર ધ્યાનમાં એ પણ લેવું ઘાત આપણે બોલીએ છીએ શેષ બહુપદી માટે g of x ની ઘાત લેસ ધેન g of x ની ઘાત અર્થાત ના કરતા ઓછી અથવા તો 0 ત્રણ નિયમો આમ તો ચાર નિયમો થઈ ગયા p of x ની ઘાત g of x ની ઘાત જેટલી હોઈ શકે અથવા એના કરતા મોટી હોઈ શકે એટલે બે નિયમો ત્યાં થયા શેષ બહુપદીની ઘાત 0 પણ હોઈ શકે અથવા ભાજક બહુપદીની ઘાત કરતા ઓછી તો હોય જ એ બરાબર ધ્યાનમાં લઈ લેવું છે તો આ જે સંકેતો છે એ પણ તમારે બરાબર ધ્યાનમાં રાખવા જરૂરી છે ખાસ જે આ સૂત્ર તમને આપ્યું છે એ સૂત્રને અનુરૂપ જ્યારે આપણે બહુપદી બનાવતા હોઈએ કોઈ પણ બહુપદી મેળવવાની હોય ત્યારે નિયમો એને લાગુ પડતા હોય જો એમાંથી જો ઘાત એકબીજાને ઓછી થતી હોય કે વધુ થતી હોય તો આપણી એ બહુપદી ખોટી પડવાની શક્યતા રહેલી છે જોઈએ હવે આપણે બહુપદીનો ભાગાકાર માત્ર સામાન્ય જે ભાગાકાર શીખ્યા હતા એની ઉપરથી હવે આપણે શીખવો છે બહુપદીનો ભાગાકાર 9મા અને 10મા ધોરણમાં બંનેની અંદર બહુપદીનો ભાગાકાર તો આવે જ છે પણ સાથે સાથે હવે એ પણ જોવું છે કે સુરેખ બહુપદી હોય ત્યારે સામાન્ય રીત આપણે લાગુ પાડતી ખબર હોય તો શેષ પ્રમેયની રીત જે લાગુ પાડી હતી એની અંદર જે ભાગાકાર કરતા હતા એ રીતે સુરેખ બહુપદી વડે જ્યારે ભાગાકાર હોય ત્યારે તમે વાપરી શકો અને જો તમારી પાસે સુરેખ બહુપદી ન હોય અર્થાત દ્વિઘાત કે ત્રિઘાત બહુપદી વડે જો ભાગાકાર કરવાનો તો ઊભી રીત આપણે કરવી પડશે
જોઈએ એક એવી બહુપદી કે જેનો ભાગાકાર સુરેખ બહુપદી વડે થતો હોય. આપણી પાસે એક બહુપદી છે x ઘન પ્લસ 3x વર્ગ પ્લસ 3x પ્લસ 1. આ છે આપણી પાસે p of x, જેને કહેશું ભાજ્ય બહુપદી. એને આપણે g of x અર્થાત s of x એને ભાગવાનું છે આપણે x plus 1 વડે. x plus 1 વડે ભાગવું છે. અમુક બાળકોને ખબર ન પડે કારણ કે રકમમાં એવું લખ્યું કે એક ભાજ્ય બહુપદી તો કે આપેલી આવી છે અને એક ભાજક બહુપદી આ પ્રકારની આપેલી છે. સંકેત આવડે નહીં, સંકેત યાદ રાખવાના. ભાજ્ય બહુપદી p of x અને લખવાની રકમ હંમેશા ના આવે જ તે. પરીક્ષામાં પૂછાય તો પણ રકમ આ જ રીતે લખવાની છે. એમાં ભાજ્ય બહુપદીનું ગુજરાતીમાં લખવાનું રહેતું નથી. સીધી જ બાબત લખવાની. p of x એટલા આપ્યા છે, g of x બરાબર એટલા આપ્યા છે. અહીંયા બે રીતનો આપણે ઉલ્લેખ કરવો છે કે ટૂંકી રીત જ્યારે તમને મેં એવી સૂચના આપી કે ભાજક બહુપદી છે સુરેખ બહુપદી તરીકે હોય તો અને તો જ આપણે શેષ પ્રમેયની મેથડ જે વાપરી હતી એ મેથડ વાપરી શકાય. બાકી ઉભો ભાગાકાર આપણે કરવાનો છે. અહીંયા હું તમને બંને રીતે આપી દઈશ જેથી કરીને આપણે દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીનો ભાગાકાર કરશું તો એમાં પણ એનો ઉપયોગ કરવાનો છે. એટલે તો સુરેખ બહુપદી વડે આપણે ભાગાકાર કરવો હોય ત્યારે રીત નંબર 1 પહેલી કે x plus 1 બરાબર 0 અર્થાત જે તમારી પાસે s of x છે એની બરાબર 0 કરવાનો છે. એટલે કે જે અવયવ છે અવયવ બરાબર 0 કરીને એના પરથી અવયવ પરથી શૂન્ય મેળવવાનું છે. તો અહીંયા પ્લસ 1 હોય તો જમણી સાઈડમાં એનો શૂન્ય થશે -1. હવે -1 અહીંયા મૂકવાનો છે. આપેલી જે ભાજ્ય બહુપદી છે એના દરેકના સહગુણકો આપણે લખવાના છે. પ્રથમ પદનો સહગુણક 1, બીજા પદનો સહગુણક 3, ત્રીજા પદનો સહગુણક છે 3, અંતિમ પદનો સહગુણક છે 1. ક્યાં ખાનામાં 0 મુકાય છે આપણે યાદ છે. પ્રથમ ખાનામાં ભાજક જે આપણે જે આપ્યો છે એ ખાનામાં નહીં, એની પછી જે સહગુણક શરૂ થાય છે ત્યાંથી પ્રથમ ખાનામાં 0, અહીંયા 1 0 1 1 1 -1 3 માંથી 1 જશે તો વધશે 2. મોટા અંકની નિશાની વિરુદ્ધ નિશાની બાદબાકી. અહીંયા 2 × -1 એટલે -2. 3 માંથી 2 જશે તો 1. અહીંયા ફરી એક વખત 1 1 -1 શેષ 0 વધે છે તો અને તો જ એનો અવયવ હોય, નહીંતર તો અવયવ હોય નહીં. હવે આપણી પાસે માત્ર ભાગાકાર છે. શેષ પ્રમેય કરવાનો નથી. ભાગફળ માંગે છે, શેષ માંગે છે. શેષ આપણી પાસે મળી ગઈ. ભાગફળ શું છે એ પણ આપણે જોઈ લઈએ. ભાગફળ ઉત્તરથી ઘાત. અહીં x ઘન હોય તો અહીંયા x વર્ગ, અહીંયા x અને અહીંયા x ની 0 થાય. તો ભાગફળ બહુપદી અર્થાત q of x એક વખત લખી આપું છું. ભાગફળ બહુપદી q of x બરાબર આપણને મળે છે 1x વર્ગ પ્લસ 2x પ્લસ 1. બહુપદી આના અવયવ પાડવાના નથી. શેષ પ્રમેયની રીતમાં એવું આવતું તો આની પાસે 3 ની 4 ખાતી કરવાની. અહીંયા થાય છે 1 1 1 થાય, સરવાળો કરતા 2 થાય. પણ એવું નથી કરવાનું. માત્ર આપણે બહુપદી મેળવવાની છે. એ પણ ભાગફળ બહુપદી જે આવતી હોય એને રાખવાની છે. શેષ બહુપદી સંકેત છે આપણી પાસે r of x બરાબર જે આપણે અહીંયા છેલ્લે જે આપણને પ્રાપ્ત થાય એને આપણે શેષ કહેશું. શેષ એ 0 મળશે. આ રીત નંબર 1 આ તો શેષ પ્રમેય રીતે આવતી હતી એ જ પ્રકારની છે. એમાં કાંઈ ફેરફાર એટલો જ રાખ્યો કે ભાગફળ સીધું લખવાનું આવશે, અવયવ આગળ લખવાનો આવતો નથી. પણ બીજી રીત જે છે એ બીજી રીત અથવા રીત નંબર 2 બીજી રીત છે. એમાં દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી વડે પણ ભાગાકાર હોય તો જે જરૂર પડે છે એ રીત કરવી છે. આની આ જ રકમથી આપણે કામ કરશું. તો x ઘન પ્લસ 3x વર્ગ પ્લસ 3x પ્લસ 1 આ પ્રકારની જે બહુપદી છે એને આપણે ભાગવાનું છે. કઈ બહુપદી વડે? તો કે x પ્લસ 1 વડે. તો ઘણી વખત એવું બને અમુક શિક્ષકોની જે રીતે ટેવ હોય તે અહીંયા આગળ આપણે જે કાંઈ કામ કર્યું હોય તો ભાગફળ અહીંયા મુકાતું હોય છે. જે આપણા પુસ્તકમાં અહીંયા ઉપર જ છે. અમુક વખતે અહીંયા પણ મુકાતું હોય છે. અહીંયા ઊંધો કાઉન્સ કરીને તમારે અહીંયા ભાગફળ લખવાનું હોય છે.
જેમ આપણે યોગ્ય લાગે તે રીતે કરો ને કોઈ મેથડ કોઈ ખોટી પડતી નથી. આપણે ઉપર જ લખતા જઈએ કારણ કે આપણે સાદો ભાગાકાર જેમ કરીએ એમ જ કરવાનો છે. હવે આપણે પ્રથમ પદને ધ્યાનમાં રાખવાના છે. પ્રથમ પદમાં અહીંયા છે x, અહીંયા છે x નો ઘન, અર્થાત ખબર ન પડે કેટલા વડે ગુણાકાર કરશું તો x કરતા છે એવું ખબર ન પડે તો આ રીતે પણ કરી શકાય. x ઘન પ્રથમ પદ જે છે એને અહીંયા પ્રથમ પદ વડે ભાગાકાર કરવાનો છે તો અહીંયા કેટલી ઘાત રહેશે? અહીંયા x ની 3 ઘાત હતી એને x ની 1 ઘાત વડે ભાગાકાર કરો તો x વર્ગ આપણે વધારે રહેશે. નો ખબર પડતી છૂટું પાડીએ x ગુણ્યા x ના છેદમાં x. આ એક વખત x જતો રહ્યો x વર્ગ વધશે, સીધો ભાગાકાર કરશો તો પણ આવશે. અથવા બીજી રીતે કહીએ તો કે x ઘન કરવા માટે આ x ને કેટલા વડે ગુણાકાર કરવો પડે? 2 થી 3 રીતે આપણે કરી શકીએ બધું. જેમ આપણે યોગ્ય લાગે એમ પાકું કરવાનું. એ જ રીતે યાદ રાખવાનું છે. મેથડ તો ગણિતમાં કેટલા પ્રકારની હોય. આ x ઘન કરવા માટે ભાજક જે x જે તમને આપેલો છે બહુપદીમાં x આપેલો છે એ x ને કેટલા વડે ગુણાકાર કરીએ તો x ઘન થાય. તો ઘાત પ્રમાણે આપણે ગણતરી લઈ લેવાના. 1 ઘાત છે, 3 ઘાત કરવા માટે 2 ઘાત વડે ગુણાકાર કરશું તો x વર્ગ વડે ગુણાકાર કરશું. અહીંયા પણ એ જ રીતે આપણે કર્યું છે. x ઘન / x કરશો જે વધશે એના વડે ગુણાકાર થશે. હવે દરેક પદના એ ગુણાકાર જોતા જઈ રકમ કરતો જાવશું. x ઘન x વર્ગ ગુણ્યા x અને આની સાથે ગુણાકાર કરવાનો તો થશે x ઘન. તો અહીંયા પ્રથમ પદના નીચે મૂકી દઈશું. ત્યારબાદ x વર્ગ ગુણ્યા 1 એટલે તો એનું એ જ રહેવાનું છે. x વર્ગ નિશાની પ્લસ જ છે એટલે પ્લસ x વર્ગ મૂકશું. અત્યારે આપણે વિસ્તારથી સમજીએ છીએ. એ પછી તો આપણે સીધો ગુણાકાર જ કરશું કે કઈ રીતે સીધો ગુણાકાર આપણે મૂકી શકાતો હોય છે. હવે નિશાની કઈ રીતે મૂકવાની છે એ ધ્યાનમાં લઈએ. અહીંયા જે તમે જે ગુણાકાર કરેલા જે પદ આવ્યા છે એની જે નિશાની હોય એના કરતા વિરુદ્ધ નિશાની આપણે મૂકવાની છે. પ્લસ હોય તો માઈનસ કરવાના છે. અહીંયા પણ પ્લસ છે તો માઈનસ કરવાના છે. હવે સરવાળા બાદબાકી જે થાય સાદુરૂપ થતું હોય તે રીતે કરવાનું છે. અહીંયા પ્લસ x ઘન છે, અહીંયા માઈનસ x ઘન છે, બંને ઉડી જાય. અહીંયા 3x વર્ગ છે, આ નિશાની આને લાગુ પડે. આ એ માટે જ કરવામાં આવશે જેને કે લોપની રીતમાં આવું થશે. ત્રીજા ચેપ્ટરમાં આવશે ત્યારે આપણે વધારે લોપમાં ખબર પડશે. અહીંયા 3x વર્ગ માઈનસ 1x વર્ગ આ નિશાની આને લાગુ પાડવાની બરાબર ધ્યાનમાં લઈ લેવાનું. 3x વર્ગમાંથી 1x વર્ગ જશે, વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થશે. મોટા આંકડાની નિશાની રહેશે પ્લસ છે 3 તો અહીંયા પ્લસ મૂકશું. 3x વર્ગમાંથી 1x વર્ગ જશે તો 2x વર્ગ. ઉપરથી ઉતારવાનું છે એક પદ પ્લસ 3x ઉતારી દીધું. તમારે આવી નિશાની કરવાની નથી, સમજૂતી માટે હું નિશાની કરું છું પદ ઉતારવાથી. હવે જોઈ લેવાનું અહીં નિશાની પ્લસ છે. ફરી એક વખત પહેલા પદ ઉપર જ ધ્યાન દેવાનું છે, બીજી કઈ ધ્યાન નથી રાખવાનું. અહીંયા 2x વર્ગ પ્લસ છે, અહીંયા ખાલી x જ છે એ પણ પ્લસ છે. જો બંને પ્લસ હોય તો આપણે પ્લસ જ મૂકશું. ત્યારબાદ અહીંયા 2 છે, અહીંયા નથી, અર્થાત હું આ રીતે પછી પેલી ગણતરી કરું છું કે 2x વર્ગ / x અર્થાત અહીં 2 વખત માંથી 1 વખત જતો રહેશે. આપણી પાસે જવાબ મળશે માત્ર 2x. 2x વડે ગુણાકાર કરવાનો છે. નિશાની તો આપણી સાથે છે જ કે પ્લસ 2x વડે. હવે ખબર કેમ પડશે? બીજી રીતે કહું તો અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ મૂકવા. અહીં 2 છે, અહીંયા નથી. જે અંક નથી એના વડે ગુણાકાર કરવાનો છે. બગડો અહીંયા છે, અહીંયા નથી તો 2 વડે ગુણાકાર કરો. અહીંયા x વર્ગ છે, અહીંયા માત્ર x ની 1 ઘાત છે તો હજી એક ઘાત ઘટે છે એટલે x વડે ગુણાકાર થશે. ફરી એક વખત આ રીતે ગુણાકાર કરશું. 2x ગુણ્યા x તો એ જે પદ આવવાનું છે એ જ આવવાનું છે. માનસિક રીતે તૈયાર થઈ જવા જોઈએ કે આ પદ બનાવવા માટે જ કેટલા વડે ગુણાકાર થાય એમ પૂછવામાં આવે છે. એટલે 2x વર્ગ થઈ ગયા. ત્યારબાદ 1 સાથે ગુણાકાર લેશું તો 2x ગુણ્યા 2x જ થાય. નિશાની ફરી એક વખત ભૂલી ન જતા. પ્લસ હોય તો માઈનસ મૂકવી, પ્લસ હોય તો માઈનસ મૂકવી. 3x આ પહેલું પદ તો લોપ થશે જ, સમાન કરીએ જ છીએ. એ કાઢવા માટે જ સમાન કરવામાં આવે છે અને નિશાની વિરુદ્ધ કરવામાં આવે છે. પ્લસ 2x વર્ગ આ નિશાની લાગુ પડી ગઈ માઈનસ 2x વર્ગ, બંને ઉડી ગયા. હવે અહીંયા 3x અહીંયા થઈ ગયા -2x. મોટા અંકની નિશાની પ્લસ મૂકવાની જરૂર નથી, તો છતાં અહીંયા પહેલા મૂકી હતી મેં.
3x માંથી 2x જાય તો વચ્ચે 1x માઈનસ હોય તો મૂકો, પ્લસ હોય તો કઈ મૂકવાની બહુ જરૂર નથી. ઉપરથી ઉતારે અહીંયા 1 નિશાની સાથે +1 ઉતારો તો હવે જોઈએ અહીંયા છે પ્લસ, અહીંયા પણ પ્લસ તો આપણે મૂકશું પ્લસ. અહીંયા છે x ની 1 ઘાત, અહીંયા પણ x ની 1 ઘાત છે. બસ કોઈ ઘટતું જ નથી. તો કાંઈ ન ઘટતું હોય તો ગુણાકારની તટસ્થ સંખ્યા આપણે મૂકવાની રહેશે. તટસ્થ સંખ્યા વડે તો ગુણાકાર કરવો જ પડે ને, એની સંખ્યા તો જ મળશે, નહીંતર મળશે નહીં. એટલે 1 વડે ગુણાકાર કરી નાખો, કારણ કે 1 ગુણ્યા x તો x જ થશે. તો આપણી પાસે બિલકુલ આખે આખું પદ સમાન દેખાતો હોય, પહેલા પદ, બીજા પદની વાત નથી કરતા, પહેલા પદ સમાન દેખાતા હોય તો 1 વડે ગુણાકાર કરવો, નિશાની બરાબર તપાસી લેવી. જો અહીં માઈનસ હોય ને અહીંયા ન હોય તો ત્યાં માઈનસ કરવો, નહીંતર કરવો નહીં. બંને સમાન નિશાની, એ પ્લસ છે તો +1 વડે ગુણાકાર. હવે 1 વડે ગુણાકાર કરીશું તો એનું જ પદ આવે 1 ગુણ્યા x, પહેલા પદ સાથે ગુણાકાર કરીશું 1 ગુણ્યા x તો x એકાય. હવે 1 સાથે ગુણાકાર x ગુણ્યા 1 અને 1 ગુણ્યા 1, x ગુણ્યા x એટલે x, 1 ગુણ્યા 1 એટલે 1. અહીંયા પ્લસ તો પ્લસ, પ્લસ તો પ્લસ જ રહેશે. નિશાની પ્લસ હોય તો માઈનસ મૂકવાની, પ્લસ હોય તો માઈનસ મૂકવાની. અહીંયા બંને પદ છે વિરુદ્ધ આવી ગયા, +x -x નિશાની લાગુ પડે તો બંને ઉડી જાય. અહીંયા પણ +1 -1 એ પણ ઉડી જશે. શેષ આપણી પાસે 0 મળી. સો ધેટ ભાગફળ બહુપદી અર્થાત સંકેત છે q of x is equal to x વર્ગ plus 2x plus 1. શેષ બહુપદી r of x 0 મળે છે. હવે આ જવાબમાં આપણે કઈ ફેરફાર રહેતો નથી. ફરી એક વખત જ્યારે સુરેખ બહુપદી વડે તમે આ રીતનો ભાગાકાર કરો છો ત્યારે બહુ સરળ પડે છે. આ રીતનો ભાગાકાર અમુક અંશે આપણને નડે છે. ક્યાં નડે તો કે નિશાની થાપ ખાઈ જાય છે. તો બાળકોએ બરાબર ધ્યાન રાખવું, સુરેખ બહુપદી હોય અને એના વડે ભાગાકાર કરવાનો હોય તો આ રીત બરાબર વાપરવી. અર્થાત જો તમને કદાચ એવું લાગે કે આ રીત તમને સરળ પડે તો એ રીત પણ ગણવાની છૂટી છે. મારી રીતે તમને બંને રીત તમને શીખવાડશે. જે સરળ લાગે એ રીતથી તમારે કામ કરવું. હજી પણ એકાદ બે એક્ઝામ્પલ આપીએ જેથી કરીને આપણને ખબર પડે બહુપદીનો ભાગાકાર કઈ રીતે થઈ શકે છે. 2x ઘન પ્લસ 7x વર્ગ માઈનસ 3x માઈનસ 11 આવું આપું છું. આને આપણે p of x ની બહુપદી કહીએ, અર્થાત ભાજ્ય બહુપદી. એને આપણે g of x ભાજક બહુપદી x વર્ગ વત્તા 2x માઈનસ 1 વડે ભાગાકાર કરીએ. જોઈએ આમાં શેષ કેવી મળે છે, ભાગફળ કેવું મળે છે. આપણે તો આપણી રીતે ગમે તે રીતે રકમ લખી શકીએ. નિયમ મુજબ એ પણ જોઈ શકીએ છીએ કે આ ઘન છે, વર્ગ છે, અને ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી છે એ ભાજ્ય બહુપદી કરતા નાની તો હોવી જોઈએ. નહીતર તો બધી એક હરખી લાગે તો અમુક વખતે વિદ્યાર્થીઓને ખબર પણ ન પડે. આના વડે ભાગાકાર કરીએ. પણ મેં આગળ કીધું તેમ સુરેખ બહુપદી હોય તો તમે કોષ્ટક વાળી રીત લઈ શકો, બાકી તો તમારે ઉભો ભાગાકાર કરવાનો જ છે. જોઈએ તો ઉભો ભાગાકાર કરશું. x વર્ગ પ્લસ 2x માઈનસ 1 વડે ભાંગવાનું છે કઈ બહુપદીને તો કે 2x ઘન પ્લસ 7x વર્ગ માઈનસ 3x માઈનસ 11. આના વડે આપણે ભાગાકાર કરવો છે. તો સૌથી પહેલા ધ્યાન ક્યાં આપવાનું છે? પ્રથમ પદમાં. અહીંયા તો દર વખતે પ્રથમ પદ, અહીંયા જે બાદબાકી થઈને જે વધે છે તે પ્રથમ પદ જોવાનું છે. 2x ઘન અહીંયા x વર્ગ. ફરી એક વખત રફકામ કરવું પડતું હોય તો કરી લેવાનું. 2x ઘન ડિવાઇડ બાય x વર્ગ. x વર્ગ છે એટલે એક ઘાત જ આમાં વધવાની છે. આ x વર્ગ ઉડી જાય, અહીંયા ઘન ઉડી જાય, એક ઘાત વધવાની છે અહીંયા. તો 2x વડે ગુણાકાર બાકી રહેશે. નો ખબર પડતી તો અહીંયા 2 છે, અહીંયા નથી તો અહીંયા કરવાના. અહીં x ઘન છે, અહીં x વર્ગ છે, એક વખત x ઘટે છે એટલે ત્યાં આવશે 2x. હવે ગુણાકાર એકી સાથે કરતા રહેશો. 2x ગુણ્યા x વર્ગ થશે 2x ઘન. 2x ઘન
હવે 2x સાથે 2x ગુણ્યા 2x આ પદ સાથે ગુણાકાર કરશું તો 2 દુ 4 x ગુણ્યા x વર્ગ નિશાની તો પ્લસ છે 4x વર્ગ. હવે 2x નો ગુણાકાર -1 સાથે છે 2x ગુણ્યા -1 ગુણાકારમાં વિરુદ્ધ નિશાની બાદબાકી નિશાની મુકાય 2x ગુણ્યા 1 એટલે 2x ના 2x રહેશે પણ કેવા -2x. હવે નિશાની જોઈએ ક્યાં કેવી મૂકવાની તે આ માઈનસ છે તો આપણે નિશાની મૂકવાની છે પ્લસ અહીંયા પ્લસ છે તો નિશાની મૂકશું માઈનસ અહીંયા પ્લસ છે તો અહીં મૂકશું માઈનસ. આ પહેલા બંને પદ તો સમાન જ આપણે કરીએ છીએ ઉડાડવા માટે ઘટાડવા માટે. હવે અહીંયા નિશાની લાગુ પડશે અહીંયા થઈ ગયા પ્લસ 4x ની જગ્યાએ -4x વર્ગ પ્લસ 7x વર્ગમાંથી 4x વર્ગ જશે તો વધારો રહેશે પ્લસ 3x વર્ગ. પ્લસ આગળ લખવાની જરૂર નથી મોટા આંકડાની નિશાની વિરુદ્ધ નિશાની બાદબાકી. એ જ રીતે અહીંયા જુઓ તો -3x અને પ્લસ 2x થઈ જાય મોટા અંકની નિશાની મોટો અંક છે 3 3 ની નિશાની છે માઈનસ એટલે મૂકશું માઈનસ 3 માંથી 2 જશે તો 1 રહેશે 1x ઉપરથી એક જ પદ વધ્યું છે એને ઉતારી લેશું -11. હવે જોઈએ અહીંયા પહેલું પદ અને અહીંયા પહેલું પદ અહીંયા છે 3x વર્ગ અહીંયા x વર્ગ તો સમજા પરંતુ અહીંયા તગડો છે એ અહીંયા નથી અર્થાત નિશાની જોઈ લો અહીંયા પણ પ્લસ તો અહીંયા પણ આપણે પ્લસ નિશાની કરશું 3 અહીંયા છે અહીંયા નથી તો અહીંયા 3 કરશું x વર્ગ અહીંયા છે અહીંયા પણ છે તો કોઈ x ની એક પણ ઘાત ઘટતી નથી. બીજી રીતે પણ જોઈએ તો અહીંયા પણ ઉત્તરથી ઘાત જ આપણને મળવી જોઈએ. અહીંયા x ની 1 ઘાત તો x ની 0 ઘાત આવી ગઈ તો આપણો જવાબ સાચો હશે. તો ગુણાકાર જો માત્ર 3 વડે 3 ગુણ્યા x વર્ગ અને 3x વર્ગ 3 ગુણ્યા 2x આની સાથે ગુણા પેલો ગુણાકાર x વર્ગ સાથે કર્યો હવે 3 2x સાથે કરીએ 2 તેરી 6 અને x નિશાની છે આપણી પાસે પ્લસ -1 સાથે ગુણાકાર -1 ગુણ્યા 3 એકા -3 નિશાની માઈનસ હોય તો પ્લસ મૂકવી પ્લસ હોય તો માઈનસ મૂકવી પ્લસ હોય તો માઈનસ મૂકવી. પહેલું પદ તો પૂરું થઈ ગયું કારણ કે +3 માંથી -3 જાય એટલે તો ઉડી જશે. આ નિશાની અહીંયા લાગુ પડશે -1x -6x સમાન નિશાની સરવાળો થાય સંખ્યાનો નિશાની હોય નહીં રે તો -7x વધ્યા. અહીંયા નિશાની લાગુ પડશે -3 ની જગ્યાએ +3 થઈ જશે -11 માંથી 3 જશે મોટા આંકડાની નિશાની માઈનસ ત્યારબાદ 11 માંથી 3 જાય તો 8 રહેશે. સો ધેર ભાગફળ બહુપદી q of x બરાબર આપણને પ્રાપ્ત થશે 2x + 3 અને r of x શેષ બહુપદી આપણને પ્રાપ્ત થશે -7x - 8. તો આ પ્રકારની શેષ આપણે અહીંયા પ્રાપ્ત થાય એવો એક દાખલો આપ્યો છે. આપણે જોઈએ છે એકાદી રકમ આગળ જેથી કરીને ભાગાકાર કદાચ કોઈને કઠિનતા રહેતી હોય તો એને પણ કેવી રીતે શોધાય એની પણ આપણે તસદીલી ઉઠાવી લઈએ. તો જોઈએ અહીંયા એક રકમ આપી છે આપણે x3 + 3x વર્ગ + 3x + 1 જે આ છે ભાજ્ય બહુપદી અને ભાજક બહુપદી છે x - 1/3. આવો પૂર્ણાંક વાળો તો સુરેખ છે તો આપણે એને કઈ રીતે લેવું તો કે x - 1/3 = 0. સો ધેટ 1/3 જમણી સાઈડમાં જાય તો x = -1/3 થાય. આમાં બાળકોને તકલીફ પડતી છે કે આનો ભાગાકાર કેમ કરવો તો આ 1/3 રાખવા નહીં ના એના પ્રથમ પદનો સહગુણક છે 1 બીજા પદનો સહગુણક છે 3 ત્રીજા પદનો સહગુણક 3 અને અચળ પદ છે 1. પહેલા ખાનામાં આપણે મૂકશું 0 1 0 1. હવે આ રીતે તકલીફ પડે છે કે જોઈએ આનો ગુણાકાર એની સાથે કરવાનો કે 1/3 ગુણ્યા 1 કર્યું એટલે 1/3 ગુણ્યા એટલે 1/3 જ થાય એમાં કઈ ફેર નથી પડતો. હવે 3 + 1/3 એટલે કેટલા થઈ ગયા 3 + 1/3 એટલે 3.5 થયા 3.5 નો કરે 3.5 કરવા હોય તો 2 3 6 ને 7 7/3 પણ કરી શકાય. આ 7/3 અહીં લખશું. હવે એનો ગુણાકાર 1/3 સાથે છે 1/3 ગુણ્યા 7/3 7 એકા 7 અને 2 દુ 7 અહીંયા આવી ગયા 7/4 3 + 7/4 3 + 7/4 જવાબ આવશે 7
4 તેરી 12, 12 ને 7, 19 ના છેદમાં 7, 19 ચતુર્થાંશ થઈ ગયો. એનો ગુણાકાર 1/3 સાથે, 1/3 ગુણ્યા 19 ચતુર્થાંશ, 19 એકા 19 ના છેદમાં 4 દુને 8, એ 19 ના છેદમાં 8. સરવાળો કરીએ એક સાથે, 1 વત્તા 19 અષ્ટમાંશ, 8 એકા 8, 8 ને 19 27 ના છેદમાં 8, શેષ વધી 27 ના છેદમાં 8. આ શેષ આવી ગયો. r of x. આપણે તો બે જ વસ્તુ શોધવાની હતી, ભાગફળ બહુપદી. ભાગફળ બહુપદી આવશે ઉત્તરતી ઘાત x ઘન હોય તો અહીંયા લેશું x નો વર્ગ પ્લસ 7 દ્વિતીયાંશ, અહીંયા 3x વર્ગ છે એટલે કે એક ઘાત ઓછી કરવાની છે એટલે કે 7 દ્વિતીયાંશ x થઈ ગયું પ્લસ 19 ચતુર્થાંશ થઈ ગયું. આ આપણી ભાગફળ બહુપદી પ્રાપ્ત થઈ. પછી આનો કોઈ લસાઅ કરવો હોય તો થઈ શકે, પરંતુ આપણે બહુપદી મેળવવાની છે એટલે આમનું આમ રાખશું. અને r of x શેષ બહુપદી આપણી પાસે પ્રાપ્ત થશે 27 અષ્ટમાંશ. હવે એવી જ રીતે એક બીજો દાખલો છે, x માઈનસ a વડે ભાગાકાર કરવાનો છે. x માઈનસ a વડે ભાગાકાર કરવો તો કદાચ એવું લાગતું હોય કે આપણે આ રીતમાં નથી બહુ યોગ્ય લાગતી, તો ઊભી રીત પણ કરી શકીએ. આમાં a આવે છે એટલે તકલીફ પડતી હોય તો x માઈનસ a કોને ભાગવાનું છે તો કે x ઘન માઈનસ ax વર્ગ પ્લસ 6x માઈનસ a ને ભાગવાના છે. તો અહીં જોઈએ x નો ઘન છે, અહીં માત્ર x છે તો x ની બે ઘાત ઘટે છે. x ગુણ્યા x વર્ગ થઈ જશે x ઘન, x ગુણ્યા માઈનસ a એટલે માઈનસ ax વર્ગ થઈ ગયું. અહીં માઈનસ હોય તો પ્લસ મૂકશું, પ્લસ હોય તો માઈનસ મૂકશું. આ પદ પણ વહી ગયું ને આ નિશાની લાગુ પડે એટલે બે વિરુદ્ધ થઈ ગયું. એ પદ પણ ગયું તો ઉપરથી ઉતાર્યા 6x અને અહીં એક જ પદ છે, અહીંયા બે પદ છે એટલે આપણે ઉપરથી ઉતારવા પડશે બંને પદ. બંને પદ ઉતારીશું એટલે આપણે જેમ ભાગાકારમાં કહીએ એમ ભાગમાં પડી શૂન્ય હોય તો ખરું તે ઉતરતી ઘાત વાળો શૂન્ય હોય જ તે, પણ આપણે એવું ભાગમાં પડી શૂન્ય એવું અહીંયા લખવાનું હોતું નથી. સીધી સીધા બંને પદ ઉતારી લેવાના. હવે અહીંયા પ્લસ તો અહીંયા પણ પ્લસ. અહીંયા આપણી પાસે 6 અહીંયા નથી તો અહીંયા કરવાના, અહીંયા x તો અહીંયા x તો નહીં કરવાના. અર્થાત જે આપણે વર્ગવાળું પદ બધું ઉડી ગયું એટલે ભાગમાં પડી શૂન્ય, જે આપણે પદ દેખાતું નથી. અર્થાત x પદ આપણી પાસે વધારો જ નથી એટલે સીધે સીધું બે ઘાત ને અચળ પદ આપણી પાસે મળ્યું છે. તો 6 વડે ગુણાકાર કરીશું, 6 ગુણ્યા x એટલે 6x અને 6 ગુણ્યા માઈનસ a સાથે ગુણાકાર કરશું એટલે માઈનસ 6a થશે. માઈનસ હોય તો પ્લસ, પ્લસ હશે તો માઈનસ. આ બંને પદ તો ઉડી ગયા. આ નિશાની લાગુ પડશે એટલે પ્લસ 6x 6a થશે. પ્લસ 6a માંથી એક a જશે, વિરુદ્ધ નિશાની બાદબાકી મોટા આંકડાની નિશાની. 6a માંથી એક a જાય તો વધારો રહેશે પ્લસ 5a. અર્થાત ભાગફળ બહુપદી એટલે કે q of x બરાબર આપણી પાસે જવાબ છે x વર્ગ વત્તા 6 અને r of x બરાબર જવાબ છે 5a. આ પ્રકારની આ રીતથી આ રીતે જવાબ આપણે મેળવી શકાય છે. હજી પણ આનાથી થોડા અઘરા દાખલા કે જેથી કરીને આપણી પાસે s of x ન હોય અને શૂન્ય હોય તો શૂન્ય ઉપરથી આપણે કેવી રીતે બહુપદી બનાવી અને ભાગાકાર કેવી રીતે કરવા એ જોશું આગલા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.